આજે જયપાલના પપ્પાનું હે કે થોડુંક મગજ ખરાબ થયું એમ કે તો મગજ કેવી રીતે ખરાબ થયું હે તમારું આપણે હાલમાં આજે વિડીયોમાં જ પૂછી લઈએ જેમ કે મિત્રો નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો અત્યારના વાગી જાય હાથ વાગી જાય ને તો 7 વાગી જાય તો બી અમે બધો ઠંડીમાં મારા હાઉમાં જયપાલના પપ્પા જયપાલ નાયો હે બધો અમે બેઠો અહીંયા તાપા ચમકે ઘરનું ટેન્શન વધ્યું એ પણ હું તમને બતાવું તો લેહડો તમે પણ જોઈ શકો ને અમે પણ જોઈ શકીએ અહીંયા તો તમને હાલમાં ખબર જ પડી જાય કે ઓણાની હોનું ટેન્શન આવી ગયું ને હું ચિંતા હે। તો મિત્રો પાછળથી કેમેરો કરીને તમને હું બતાવું હું કે જુઓ અમારા ઘરની આગળ દાડો હાથમાં હે તો જુઓ આ પૂરું લાલ લાલ થઈ ગયું તો અને શું કહેવાય માં વાગડી ભાષામાં આ બ્રતડાઈ હે તો જુઓ મિત્રો આ બ્રતડાયું હે તો આ બધું લાલ લાલ થઈ ગયું હે તો અમને ચિંતા પહી જઈએ કે હવે માઠું 100% થવાનું હે એમની અમારે સિમેન્ટ પડ્યું હે તો ડુંગરે તો અમને લાગે હે બીક જેમ કે સિમેન્ટ પલળી જાહે કોમ ભૂરી જાહે એવી રીતે ચિંતામાં પડ્યો અહીંયા તો જુઓ બધે તો આ જુઓ આ પૂરું દનાથમી જુઓ કોઈ ફરતું થી કયા થાય છે એક લીંગલી મિત્રો કાલે પોસ થી 100 થી જ જતા પર આપણે ઘડિયાળમાં જોઈએ તો 7 વાગી જાય જેમ કે દાડો હાસ્ય ટૂંકો હતો તો કાલે વાદળું નહીં રહ્યું એના હિસાબે અમે સુલાન થોડો બી હતો બધો તો હમણાં હાલમાં અમને બધાની ચિંતા હે કે જે વાદળું નહીં રહે તો સિમેન્ટ બગડી જાય એમ કે વધુ પડતી સિમેન્ટની ચિંતા હે એટલી તો અમે હે કે બેઠી બેઠી થોડો વલોગ બી બનાવી દીધો હતો તો કાલની શરૂઆત હતી કાલે 7 વાગતાની તો અત્યારના વાગી જાય 2 થી 3 થઈ જાય તો 2 થી 3 વાગે અમે સવારમાં 11 વાગ્યાનું મુહૂર્ત હતું તો એ મુહૂર્ત પ્રમાણે અમે બાયણો પર ફિટ કરી દીધો અહીં ને હવે જે કડિયા આવ્યા અહીં એણોનું કોમ સણતરનું ચાલુ કરી દીધું હે તો જુઓ પૂરો સોકટો જમાઈ દીધો અહીં હજી ફિટથી કર્યો તો જુઓ મિત્રો આજે હે કે એક ખુશીની વાત હે કે આપણે જે નવું ઘર બને હે એની તૈયારી તો હજી પૂરી થી તૈયારી થતે તો ઘણી તકલીફ થાય પણ તકલીફ પડે તો એ નહીં પડે આપણો ચહેરો હંમેશા ખુશ રાખવાનું હે એવું લક્ષ્ય લઈ લીધું હોય એટલે આ તે મોઢે જ રહેવાનું હોય તો જુઓ આ હે કે હું આવી વાયક આવી હે ને તો જુઓ મિત્રો આ વાયક આવી હે સાદડિયા થકી આવી રવિવારની તો જો જેટલી ખુશી લાગે જેમ કે કોઈ બી ગમે જેવું ભક્તિના નોમનું કાગળ આવે કે આપણા ઘરમાં સપટી સુખા આવીને તો બી આપણને ભક્તિનું નોમ લીધું ને એટલે આનંદ આવી જાય તો આજો તો જયપાલના પપ્પા એ આજે તું મજૂરીમાં હોય ચમકાજે હવરોનો બાઈનો હપારી કરી મોડી ખોલી કરતા આટલો સમયથી જો ને વણી બાજુ તો એમનો માલ બનાવેલો તો તૈયારી એમને જ પડી હોય તો જો મિત્રો આજે હે કે જે અમારા મિસ્ત્રી સાબી એણોની ને બધાની છોડવાની મનાઈ થઈ જે જયપાલના પપ્પાએ નાખી દીધું કે આજે તમને છૂટવા પર નહીં મળે જલ્દી ઘેર પર નહીં જવા મળે જેમ કે આજે 100 વાગી તો 7 વાગી તો એ જે આ માલ બનાવેલો ને પૂરું કરીને ઘેર જવાનું એ વાત છીએ તો એ બધું કોમ ફટાફટ લીધું આજે જયપાલના પપ્પાનું હે કે થોડુંક મગજ ખરાબ થયું એમ કે તો મગજ કેવી રીતે ખરાબ થયું તમારું આપણે હાલમાં આજે વિડીયોમાં જ પૂછી લઈએ જેમ કે આ કોઈ દિવસ કહેતા નતા મગજ ખરાબ થયું એમ પણ આજે એટલું બધું કંટાળી જાય એક તો વાદળાનો સમય હોય એક પાસે મિસ્ત્રી બેઓને કોઈક ગડબડી થઈ જઈએ હું થઈ જઈએ મિસ્ત્રી સાહેબ બોલજો કેજો જેમ કે મિસ્ત્રી સાહેબ નહીં બોલી જેમ કે નવા એટલી શરમાઈ પર જયપાલના પપ્પા બોલી કે હું શું હે કેજો માપથી આવતું હે કોઈ એવું બની શકે હે કે હર કોઈનું માપ નહીં આવે એવું તાણી બસે કોઈ બીની પરીક્ષા આલવી પડે પરીક્ષા આલ્યા પછી જ ખબર પડે હે એક પેપર ફેલ પડીએ તો બીજી પરીક્ષા પર એક ફરો તો પાસ થવું છે તો તમે જેટલા ફરા આલી વણા બાયણામ પરીક્ષા તો જો મિત્રો એને હે કે પેલું કમ્પ્લીટ કરી દીધું હતું પર એણે સહી નતું આવ્યું તો પૂરું ખોલી નાખ્યું ને પૂરું ખોલીને પાછું ફિટ કરી હવે તો રેડી હે કે
બેલ હું કરે તો જો મિત્રો આજે હે કે મારા હાહુ મેં ઘેર થી મારી દેરણીએ ઘેર થી કોઈ ઘેર થી અમે હોય હી તો જયપાલ ઘેર હતો તો ઘેર રીને હે ની બેહુ ના દેણોના પુડલા બઈ લીધા જો મને દેખી જીતી કતી કેટલી પૂછી લીધું હકીકતમાં હું કોમ કરે એમ ની કોમે કરવું પડે ની ના લેપેથી ઉકડામ નાખી દેજો હું આવું ઘેર હેડ હવે હું હું ઘેર જેમ કે વય આજે કલર હતો એ પૂરો થઈ ગયો એક જ જાળી નથી રહ્યો 3 સોકટો નથી રહ્યો એમ કરીને તો 3 સોકટો તો કમ્પ્લીટ થઈ ગયો પર હવે 2 જાળીઓનો બાકી રહ્યો તો રીકભાઈને કીધું હે તે હું લીની આવું એમ કે તો લીની આવી જાય તો હોરું તૈયારી થઈ જાય તો આજે તો બાયણોનું કોમ પૂરું થઈ રહેવાનું જેમ કે આજે જાળીઓથી મેલા નારી આજે લેટ થઈ જાય ઘણું બધું જેમ કે એક ઓટો ફિટિંગ કર્યું ફિટિંગ કર્યા પછી ફેર જયપાલના પપ્પાની પર્સન આવ્યું તો ફરીથી તોડી નાખ્યું ફરીથી પાછું ફિટિંગ કરાવાડ્યું એવું બધું કર્યું એટલી તો અમે જઈએ આપણે ઘેર જેમ કે આજે ઘરનું કામ કરવાનું આ એક બી આજે મારે ઉપર આવી હતી હોય ડુંગરે તો ઘેર લીધું ને ઘરનું કામ કરીએ ને એમ કરીએ આજે જયપાલના પપ્પા એકલા રહી આજે મહેમાન બી વધારે વધ્યો તો જેમ કે એક આવે ને એક જાય કે બધાને કીધું તું સોકટો મેલવાનો હોય તો આવજો એમ તો મારા પપ્પા મારા ભાઈ મારા જમાઈ બધો આવ્યો હતો તો બધો આવીને જતા રહ્યો તો આજે હું ઉપર લેટ નવરી છી તો હવે આવી જી ઘેર હું કરો હે તે બાટી બનાવવા બદલે તો આ બનાવ્યો મેં મને ખબર હતી કે જયપાલને બાટી ખાવી પડે એમ તો આ બાટી બનાવવા બદલે તો મેં કમ્પ્લીટ પહેલાં બનાવી દીધો તો આ ફેરીથી હું બનાવે તો આજે સ્કૂલમાં નહોતો જો ઘેર રહ્યો તો જેમ કે એ બી હું કારણ થકી હું તમને જણાવું કે જે જયપાલને જવાનું હતું ટુરિસ્ટરમાં પર ટુરિસ્ટરમાં જવાનું હતું પર મને કે વિશ્વાસ નહીં શું જેમ કે મારે જયપાલની મયપાલ બે તો સિયાની સિયોમાં આપણે મો બાપ ખુદ ઘેર રહી જાય ને મારો સિયો જાય એમ કરી અને પૂરી ફેમિલીનો સિયો જતો આખી સ્કૂલનો જતો પર તો એ મને નહીં વિશ્વાસ છું એટલે મેં હે ને જયપાલને એ નહીં જવા દીધું તો જયપાલ એનો બદલો લેવા બદલે આજે સ્કૂલમાં નહોતો જોયું જેમ કે મમ્મી મારે મને હે ને સિયો બેઝતી કરી મને ચીડાહી એમ કહીને પર કોઈ ચીડાવે નહીં જેમ કે નેનો પડે ને જયપાલને જે દેખે એને લેવું પડે એટલી એનો વતરો બાળે હે નહીં એમ કરીને બસ મેં કે નહીં જવા દીધું આપણે ખુદ હોય ને તો આપણને ચિંતા નહીં રહે એટલા બદલે તો એના કારણ થકી આજે આખો દિવસ ઘેર રહ્યો હતો ઘેર રહીને જતી ખોમ કરે તો મિત્રો હવારમાં જે સોકટાનું કામ હતું એ પૂરો સોકટા કમ્પ્લીટ જમાઈ જાય પણ હવે અત્યારે વહેલા જયપાલના પપ્પા હું લેવા જાય એ પર હું તમને બતાવું કે જે કાલે જે તેલ વણ્યું હતું એ પૂરું થઈ ગયું જેમ કે 1 લીટર વણ્યું હતું તો એ પૂરું થઈ ગયું તો જાળીઓ બાચી હતી તો અત્યારમાં વહેલા જતા રહ્યા આ બધું જાળીઓનું કોમ અરજી અધૂરું હોય એટલે તો એ જાહી દુકાની હું આવી જી હોય જેમ કે મારે પોણી સોટવાનું હોય પૂરી દિવાલોને પોણી પાવાનું હોય એના બાદ પછી હજી કડિયા હળિયાથી આવી એટલી પછી આજે જાળીઓ બેહાડવાનું કામ હોય જેમ કે જે સોકટો બેહવાનો હતો એ તો કમ્પ્લીટ થઈ ગયો તો હવે જાળીઓની જગ્યા બાચી રહી તો આજે પૂરો દિવસ જાળીઓમાં લાજે કાલે પૂરો દિવસ બાયણોમાં લાજો જેમ કે બાયણો બેહાડવાનો ફિટ કરવાનો ને એમ કરતે હિયાળાનો દંડ ટૂંકો આવે તો વેળા પૂરી થઈ જી તો આપણે જઈએ અહીંયા પોણી સોટવા જેમ કે મને પોણી સોટવા મેલી હે પોણી સોટી દેજો એટલામાં હું આવું એમ કીધું તો હું પોણી સોટી દઉં એટલામાં એ આવી જાય તો આ જો સવારમાં વહેલું તો જુઓ મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા જય માતાજી